કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને લઈને કરવામાં આવેલી ટિપ્પણી હવે રાજ્યના રાજકારણમાં એક મોટા વિવાદનો રૂપ લઈ રહી છે। એક બાજુ ભાજપ આ નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવી આક્રમક રીતે વિરોધ કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ કહી રહી છે કે નિવેદનનો અર્થ તોડમોડ કરીને રજૂ કરવામાં આવી રહ્યો છે। પરંતુ આ વચ્ચે હવે ત્રીજો એંગલ પણ સામે આવ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કરશનબાપુ ભાદરકાએ પણ આ મુદ્દે ખુલીને પ્રતિક્રિયા આપી છે અને સીધા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને આડે હાથ લીધા છે, સાથે આમ આદમી પાર્ટીને પણ નિશાન બનાવી છે। આખરે આ વિવાદ હવે કઈ દિશામાં જઈ રહ્યો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાતા જ રાજકીય પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ તેજ બની ગઈ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ ભાજપ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને ગુજરાતીઓના અપમાન સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। અને આ જ વચ્ચે કરશનબાપુ ભાદરકાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે। કરશનબાપુ ભાદરકાએ પોતાના નિવેદનમાં ઉગ્ર શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય ખેતરોનું, ખેતર ટપી જાય ને ઊભી પૂંછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને એ ભડકેલી ભેંસની જેમ ભાગે છે। મારે તો એ સલાહ દેવી છે કે આમાં તમારે તમારા સપોર્ટર આમ આદમી પાર્ટીના 2-4 લોકોને બાજુમાં ઊભા રાખ્યા હોત અને તમે જે બોલો છો ને, મારે કોંગ્રેસ અને કોંગ્રેસીઓને પૂછવું છે, ગુજરાતની પ્રજા આવી ટીકા કેમ કરો છો? આવું બોલતી વખતે તમારે આમ આદમી પાર્ટીવાળાને બાજુમાં રાખ્યા હોત ને, તમારા સપોર્ટરોને, તો વાહ 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 કર્યા કરત। સાંભળો કરશનદાસ બાપુ ભાદરકા શું કહી રહ્યા છે। પેલી ભેંસ ભડકે અને વાયડું ટપી જાય, ખેતરું ટપી જાય, ઊભી પૂંછડીએ જેમ ભાગે ને એમ ભડકેલી ભેંસની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સરનું ખડગેજીના નિવેદન સામેનો બનાવટી ગુસ્સાવાળું જે નિવેદન છે ને એ ભડકેલી ભેંસની જેમ ભાગે છે। મારે તો એ સલાહ દેવી છે કે આમાં તમારે તમારા સપોર્ટર આમ આદમી પાર્ટીના 2-4 લોકોને બાજુમાં ઉભા રાખ્યા હોત અને તમે જે બોલો છો ને, મારે કોંગ્રેસ અને કોંગ્રેસીઓને પૂછવું છે, ગુજરાત પ્રજા કેમ ટીકા છે? આવું બોલતી વખતે તમારે આમ આદમી પાર્ટી વાળાને બાજુમાં રાખ્યા હોત ને તમારા સપોર્ટરોને, તો વાહ 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 કર્યા કરત। હકીકત અને વાસ્તવિક મારે એ વાત કરવી છે કે જગદીશભાઈ સાહેબ, તમે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છો, આ રીતના સ્ટેટમેન્ટ ન હોય અને ઓલી ભડકેલી ભેંસને જેમ વાયડ આડી ન આવી એમ તમને તમારો વિડીયોગ્રાફર, એડિટર, મીડિયા ઇન્ચાર્જ, તમારી જે આખી ટીમ છે મીડિયાની જે પબ્લિશ કરવા માટે, કોઈએ તમને રોક્યા નહીં કે પ્રદેશ પ્રમુખ તરીકે આવા સ્ટેટમેન્ટ ના અપાય। ખેર, ભલે તમે સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસીઓ, અરે મારા બાપ, આ તમારા નિવેદનમાં જ ખડગે સાહેબના જે વાત છે એનો જવાબ છે। ખડગે સાહેબ સ્પષ્ટ કહેવા માંગે છે ગુજરાતીઓને કે તમે શાણા છો, ગાંધીજી અને સરદાર એ ગુજરાતમાંથી આવેલા છે। આટલા શાણા લોકોને આ રીતે આ ટાઈપના ખોટા આંખમાં ધૂળ નાખવાના વર્ષોથી જે બીજેપી પ્રયત્નો કરે છે અને સફળ થાય છે, તો ગુજરાતીઓ જાગો, આ લોકોની વાસ્તવિકતા ઓળખો, એના આભાસને તમે આ રીતે એના અંજાવ નહીં, આવું એ કહેવા માંગે છે। અને તમે આ નિવેદનમાં સ્પષ્ટ છે કે હા, ખડગે સાહેબની વાત સાચી છે કે ગુજરાતમાં તમે આ રીતે લોકોને હો હા કરીને ગેરમાર્ગે દોડો છો। જગદીશ સર, રિક્વેસ્ટ કરું છું કે આવું ના હોય, કોંગ્રેસીઓને ગુજરાતીઓની ઈર્ષા, આવું ના હોય સાહેબ। ક્યાંક ને ક્યાંક હાસ્યાસ્પદ થઈ રહ્યું છે, એક રાજનીતિ અને રાજકારણનું અપમાન થઈ રહ્યું છે, નિવેદનોનું અપમાન થઈ રહ્યું છે। કોક તો રોકો, જગદીશ સરને કોક તો રોકો, કમસે કમ અહેસાસ થવો જોઈએ કે રૂલિંગ ગવર્મેન્ટના પ્રદેશ પ્રમુખ છે અને આ જ વાત ઇનડાયરેક્ટલી ખડગે સર કહેવા માંગે છે કે ગુજરાતીઓ જાગો, ભાજપે 30 વર્ષથી જે તમારી આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કર્યો છે, તો કેળવણીકાર બનીને ભાજપની વાસ્તવિકતા જાણો અને એની
બાજુમાં જે મંજીરા ઓગાળે છે એ આમ આદમી પાર્ટીની અને ભાજપની વાસ્તવિકતા જાણશો તો તમને ખબર પડી જશે કે માવતર પાર્ટી કોંગ્રેસનું કેટલું મહત્વ છે. જગદીશ સર, ભવિષ્યમાં પણ આવું હાસ્યાસ્પદ ગુજરાતને પીરસતા રહો એના માટે શુભેચ્છા. જય હિન્દ, ભારત માતા કી જય. આ સાથે જ તેમણે ઈશારો કર્યો કે આવા નિવેદનો એક જવાબદાર પદ પર રહેલા નેતા માટે યોગ્ય નથી અને રાજકારણમાં ભાષાની મર્યાદા જાળવવી જરૂરી છે. તેમજ ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પર પ્રહાર કરતા તેમણે રાજકીય નેરેટિવને લઈને સવાલ ઊભા કર્યા છે. આ સમગ્ર વિવાદ હવે માત્ર એક નિવેદન કે પ્રતિક્રિયા સુધી સીમિત રહ્યો નથી, પરંતુ તે રાજકીય નેરેટિવની લડાઈ બની ગયો છે. એક બાજુ ભાજપ તેને ગુજરાતના ગૌરવ સાથે જોડે છે, તો બીજી તરફ કોંગ્રેસ તેને ગેર અર્થઘટન ગણાવી રહી છે અને હવે કરશન બાપુ જેવા નેતાઓના નિવેદનો આ વિવાદને વધુ તીવ્ર બનાવી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું આ વિવાદ ખરેખર ગુજરાતના સ્વાભિમાનનો છે કે ચૂંટણી પહેલા રાજકીય લાભ મેળવવાનો એક પ્રયાસ? અને શું આવા નિવેદનો મતદારોના નિર્ણયને અસર કરશે? આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.